નમસ્કાર સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ દોસ્તો। ચાલો ભાઈ, સવારમાં અત્યારે સેવાના સોલ્જરો અમરધામ આશ્રમ સુધી પહોંચ્યા છે। આજે અમરધામ આશ્રમ પર આ મહેમાનો છે એ મોટી સંખ્યાની અંદર આશ્રમ સુધી પહોંચ્યા છે અને તમે જોઈ શકો છો પાછળ કરિયાણું લઈને આવ્યા છે। તો ચાલો જાણીએ કે શા માટે તેઓ અહીંયા આવ્યા છે। શા માટે તમે અહીંયા અમરધામ આશ્રમ પર આવ્યા છો? આપણે મારી બાની તિથિ નિમિત્તે અમે દેવા આવ્યા છે। જેની તિથિ છે એમનું નામ? સામુબેન ગાંડુભાઈ બાબડી। સામુબેનની આજે તિથિ છે, હા, જે નિમિત્તે તમે બધા એક જ બધા હા, એક જ સભ્યો છો, કુટુંબના ઘરના સભ્યો. કુટુંબના સભ્યો છો ને? હા હા તો તમારો પહેલા તો અમરધામ આશ્રમ પર બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। તમને આવી પ્રેરણા કઈ રીતે મળી કે અહીંયા આશ્રમ ચાલે છે અને અહીંયા સુધી આવવાની પ્રેરણા કઈ રીતે મળી? હું ગાંડાને આજ ઘણો સમય થી ખવડાવું છું, એટલે મને ગાંડા પ્રતિ પ્રેમ છે। ભાવ બસ દાદા, રોશો નહીં, મતલબ વિડીયો જોવો છો ને તમે? કોણ વિડીયો જોવો છો? બધા જોવો છો? અચ્છા, કેવી મજા આવે છે? ખૂબ સરસ, ભલે વાંધો નહીં। શું લાયા છો આજે તમે બેન? ઘઉં છે, ખાંડ છે, તેલ છે, ગોળ છે, ચાની ભૂકી છે, 50 કિલો ખાંડ, 2 બેરલ બટેટા, અચ્છા, ખૂબ સરસ। ગોળનો ડબ્બો। સ્વર્ગવાસ સામુબેન ના આજે તિથિ આવી રહી છે ને, હા, તિથિ આવી રહી છે એટલા માટે આ બધા મહેમાનો છે એ જેતલસર જેતપુરથી અહીંયા અમરધામ આશ્રમ પર આવ્યા છે અને કરિયાણું લઈને આવ્યા છે। તો પહેલાં તો બેનને મા અમર તેમના ચરણોમાં વાસ આપે એવી પ્રાર્થના, અને આ બધા મહેમાનો છે એ બધાને નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુ અર્પે। તમારો ખૂબ ખૂબ આભાર અમરધામ આશ્રમ સુધી પહોંચવા માટે અને સહયોગ આપવા બદલ। આવા કહેવાનું ઈ છે કે આ જે પબ્લિક ઓલા 4 વ્હીલર વાળાને દાન કરે છે ને, આ સુપાત્રને દાન કહેવાય, ઓલું કુપાત્રને દાન કહેવાય ધર્મની રીતે। એ તો ઉપરવાળાને બધી ખબર જ છે દાદા કે ક્યાં ક્યારે કઈ વસ્તુ પહોંચાડવાની છે, અને ત્યારે જ આ આશ્રમનું નિર્માણ થયું છે, બરોબર? આપણે કોઈની પાસે કઈ પણ માંગ્યું ન નથી, માગવું પડે, સ્વયં નિર્મિત છે આશ્રમ, બરોબર? ભીખ ન માગવી પડે, કોઈની પાસે માંગ્યું નથી, કોઈને સામું હાથ નથી લંબાયો। અત્યારે કેમ તમે આયા છો એવી રીતના આ આશ્રમ આખો 1 વર્ષમાં પૂરો થયો છે, કોઈની પાસે માંગ્યું નથી એમ, એટલે જોવે છે ઉપરવાળો તો જોવે છે, કરવા વાળા ઘટે છે। સેવા કરવી અઘરી છે, દેવું અઘરું નથી, આ કરવું એ અમે અઘરું તો છે વધારે। તમારે આ બધું દેવું કરાવવું, આ બધાને સાચવવા, આ તમને હોતે પાડા મારે, આ એવું નથી, એ તો છે જ ને। પૈસા ઠલવી જાય।